જૂનાગઢના ભેંસણ પર આવેલા 36 કિલોમીટરના રૂટનું ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ। જૂનાગઢના ભેંસણ રૂટ અને ફરતા ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ, જેમાં નિયમ મુજબ 11:00 શરૂ છે અને 13:00 પૂર્ણ થાય, પરંતુ અત્યારે યાત્રાળુ વહેલા આવે અને મોડા જાય છે, જેના લીધે આજે પૂર્ણ થયેલ, જેમાં મોટા પ્રમાણમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુ ઉમટ્યા અને પરિક્રમા પૂર્ણ કરી, જેના પડાવા જીના બાવાની મઢી તેમજ મારવેલા તેમજ સરકડિયા હનુમાન તેમજ બોરી દેવી થઈ ભવનાથમાં પૂર્ણ થાય છે, જેમાં પ્રશાસનમાં વન વિભાગના કર્મચારી, પોલીસ વિભાગ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ખડે પગે સેવા આપી, જેમાં યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેમાં આરોગ્ય, વન વિભાગ, પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી અને બહાર ગામથી આવેલ મોટી સંખ્યામાં અન્ય ક્ષેત્રો પણ આવે છે, જેમાં વિનામૂલ્યે શ્રદ્ધાળુઓને જમાડવામાં આવે છે, જેમાં ભેંસણ રેન્જમાં પાટવડ કોઠાથી સૂરજકુડા તરફ, સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય, જેને લઈ શાંતિપૂર્ણ ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ। બ્યુરો રિપોર્ટ કાશમુથી, જૂનાગઢ, ભેંસણ। મારું નામ કિરણબા જાદવ છે, હું જામનગરથી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે, એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો અને એનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જુઓ તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું, લઈ જ આવી છે। મારું નામ રણછોડજી મોહનજી ઠાકોર, ગામ રુદાતલ, પેટાપુરા, રામનગર, તાલુકો દેત્ર, જિલ્લો અમદાવાદ। હા, 2 દિવસમાં પૂરી કરી નાખી। 2 દિવસ પૂરા થાય એમ લાગ્યું, એવું લાગ્યું તો બધું બહુ સરસ છે, જમવાની, નાસ્તાની, પાણીની બધી ખૂબ સગવડ છે, પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે। સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, પણ મંદિરમાં જનાર માણસો સાથે સગવડ તો મંદિરમાં કેવી રીતે થશે? તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે, ખૂબ જ વિકટ રસ્તા છે, જેનાથી મેં આજ જોયું કે ઘણા માણસો અટકાઈ અને ઓફ થઈ ગયા, કે જે રસ્તાના કારણે ચાલી શકે અને ગભરી જાય, એના કારણે રસ્તા ખરાબ, એના કારણે આવું થયું।